કિસાન મહાપંચાયતની પહેલી માંગણી તમામ મંડીઓમાંથી કરદા પ્રથા તાત્કાલિક બંધ કરવી અને કરદાઓને જેલ ભેગા કરવામાં આવે. બરોબર છે મિત્રો? ત્યાં બેઠા છે એ પણ હાથ ઊંચો કરે. બધા લોકો હાથ ઊંચો કરે. બીજી માંગણી, ખેડૂતોના પાકને એપીએમસી માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે. બરોબર છે? ત્રીજી માંગણી, સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક ખેડૂત અને ખેડૂતના ભાગિયા કે ખેત મજૂરને પંજાબ સરકારની જેમ પ્રતિ હેક્ટર 50,000 નું વળતર અને ઈ પણ એક જ મહિનામાં ભાવ ફેરનો હિસાબ સીધો ખેડૂતના ખાતામાં આપવામાં આવે ને ઈ પણ સમયસર આપવામાં આવે. બરોબર છે? ખેડૂતોને દિવસમાં 12 કલાક મફત વીજળી આપવામાં આવે. બરોબર છે મિત્રો? આ નવું નથી હો, પંજાબમાં આપવામાં આવે જ છે. આ કોઈ નવું નથી. છઠ્ઠી માંગણી, હળદર અને સાબર ડેરીમાં આંદોલનોમાં ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે. બરોબર છે? સાતમી માંગણી, તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા ટેકાના ભાવથી સંપૂર્ણપણે ઉપજનું ખરીદી કરવામાં આવે. બરોબર છે? આઠમી માંગણી, ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે. બરોબર છે? અને નવમી માંગણી, શેરડીના ઉત્પાદક કે ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકીની ચૂકવણી કરવામાં આવે અને બંધ સુગર મિલો ફરી શરૂ કરવામાં આવે. છેલ્લી 10મી માંગણી, સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી 1 ઓક્ટોબરથી કરવામાં આવે. બરોબર છે?